શું થાકી જઈ આ છાસ લઈને ઘેર જો પેલા બેસન પાઉં છાસ પાણી બધું હા આ કોઈ બકવા કરે હો જો વાત દે મને આ કોણ કવડી કોણ છો ભાઈ તમે ઓ ભાઈ કોણ છો ઉઠો 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 કોણ છો આ બાપરે આ તો મારા કાકા હી ઓ કાકા હું થયું તમને કોને ભાઈ તમને ભોંગ કોને ભાઈ મારા ગયા મારા મનિયા મારા જે ભાઈ મને અલ્યા મારા જો અમને છાસ પીવડાવી પડશે મારા પાસે ઉભા થો કાકા ઉભા થો હા ઉભા થો કાકા લ્યો છાસ આપું તમને પીવી પડે કાકા થોડી પી લો છાસ પી લો આ બધો ભોંગનો નશો ઉતરી જાય પી લો હાય કાકા પેલા મહારાજ ને તમારે કોઈ કેવું પડશે હવે તમે હેડો ઘેર હું હોય તો હું આ પેલા મહારાજે તમને ભંગ પાઈ દીધી તે હેડો ના જોડે ઘેર પેલા કાકી ચિંતા કરતા હશે હેડો મહારાજની દશા ગંભીર નાખવો છે મને તો ભંગ પાઈ હેડો એટલે ક્ષેત્રમાં આવી પડે હું કરતા હશે તમારી હેડો આ તો મહારાજ તો ગયા તો ધૂળ કાઢી નાખો આટલી બધી ભંગ કરવાની યાર હાય કાકા હેડો પેલા મહારાજને પકડીએ છે કે જોઈ જ્યો હાય આ કોણ છો એટલે આ તો ભમતો હાય જેવી દશા કરી હો ઉતારો ભાઈ ઉતારો કાકા જોઈ ઉતારો ઉતરો દે રેવા દો ઉતરો ઉતાર પડે લો પેલું પૈસા શ્વાસ પી લો ઉભા રહી લો ભાઈ છાસ પીતા છો શ્વાસ પી લો આ તમને કોને ભંગ પીવડાવી દીધી તા આ પેલા મહારાજે આખા ગામનું રોશન વાળ્યું મહારાજે તો બાપુ લાવ હેડજો ભાઈ મહારાજ જોડે જઈએ આયા ધોંકી ખબર પડે મારા તમે આખા ગામને ભંગ પાડી દીધો આ મારા કાકા અને મારા ભાઈ જુઓ કેવી હાલતમાં થઈ ગયા પેલા કાકા પેલા સેઢે પડ્યા હતા છેક આવી રીતે ભંગ પીવાતી હશે અને પીવા તો પીવા કોઈને પવાતી હશે આખા ગામને તમે તો નશેડી કરીને મૂકી દીધું હવે નહીં બસ મારી ભૂલ થઈ શંકર ભગવાનની પાસે મારી માફ કરજો હું હવે કદી કોઈ નહીં કહું હા હવે આ તમે ભૂલ થઈ એવા આવજો કે તમે ભૂલ ના કરતા કાકા લગા હવે તો દુકાન જગ્યાએ માર ગોમમાં આવી નવો ગાંઠ બેસતું હોય ને તો જઈ પીવાની નહીં એમ નહીં કહેવાનું કે શંકર ભગવાને ભંગ પીધી તો અમે ભંગ પીએ શંકર ભગવાને તો વિષે પીધી ને ભગવાન હતા તમે ભગવાન નથી તો તમારે ભંગ નહીં પીવાનું પ્રસાદ રૂપે લો અલગ વાત છે પણ ભંગ નથી પીવાની તમે બધાય અને અમારો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો જય માતાજી જય માતા